અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ 10 સમિતિઓની રચના કરવામાં આવી હતી। આ તરફ વિપક્ષે વિવિધ મુદ્દે શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા। અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની વિવિધ 12 સમિતિઓની રચના કરીને તેમના ચેરમેનો અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી। સમિતિઓની રચના બાદ ચેરમેન પદ મેળવનાર સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પદથી વંચિત રહેલા કેટલાક સભ્યોમાં નારાજગી પણ જોવા મળી હતી। સભામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાહુલ વામજા, માધ્યમિક શાળા સમિતિના ચેરમેન તરીકે શિલ્પા સુરતી તથા ડિસ્પેન્સરી સમિતિના અધ્યક્ષ તરીકે દીક્ષિતા રાણાની વરણી કરવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય સમિતિઓ માટે પણ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી। સભા પૂર્ણ થયા બાદ વિપક્ષ કોંગ્રેસે નગરપાલિકાના વહીવટ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નિયમ મુજબ સામાન્ય સભા બાદ 3 દિવસની અંદર સભ્યોને મિનિટ્સ બુક ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે। જો કે છેલ્લા કેટલાક સમયથી 3 મહિના બાદ મિનિટ્સ બુક આપવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું। વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે મિનિટ્સ બુક આપવામાં થતો વિલંબ તેમાં છેડછાડ કરવાની શક્યતાને લઈને શંકા ઊભી કરે છે। આ મુદ્દે નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે। જો કે વિપક્ષના આક્ષેપો અંગે સત્તા પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી। આજરોજ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી નગરપાલિકાની અધ્યક્ષતાની, અને આ સામાન્ય સભામાં ટોટલ 15 કામ લેવામાં આવ્યા હતા। તેમાં વિપક્ષ દ્વારા એક કામ આપણે દફતરે કર્યું છે। આજ સામાન્ય સભામાં આજરોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી। તે અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી। માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેવુભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી। રિક્રિએશન બાગ સમિતિ ચેરમેન તરીકે શ્રી હેટલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી। હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। વોટર વર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી। વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી। ડ્રેનેજ સમિતિની ચેરમેન તરીકે શ્રી સંદીપભાઈ જમીરભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી।